અખાત ત્રીજનું મહત્વ. સનાતન ધર્મમાં અખાત ત્રીજનો મહિમા ઘણા યુગોથી સ્થાન ધરાવે છે. ત્રેતાયુગના સમયથી તેનું મહત્વ છે. અક્ષય તૃતીયા માંગલિક કાર્યો માટે શુભ અને અક્ષય મુહૂર્ત માનવામાં આવે છે. અક્ષય શબ્દનો અર્થ થાય છે કે જેનો ક્ષય કે નાશ ના થાય. અખાત ત્રીજને દાન, પુણ્ય અને શુભ કાર્યો કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. વૈશાખ શુક્લ ત્રીજ મંગળ અને અક્ષય ફળ આપનાર હોવાથી આ દિવસને અક્ષય તૃતીયા અથવા અખાત ત્રીજ કહેવામાં આવે છે. આ દિવસે ત્રેતાયુગમાં ઋષિ જન્મદિગ્ન અને માતા રેણુકાને ત્યાં પરશુધારણ કરનાર અને ભગવાન વિષ્ણુનો ષષ્ઠમ અવતાર ગણાતા ભગવાન પરશુરામનો પ્રાદુર્ભાવ થયો હોવાથી આ દિવસને પરશુરામ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સદાય ચિરંતન મનાતા રામ ભક્ત હનુમાનજી દ્રોણપુત્ર અશ્વસ્થામા, મહર્ષિ વેદવ્યાસ, વિભીષણ, કૃપાચાર્ય અને માર્કંડેય ઋષિની સાથે ભગવાન પરશુરામનું નામ પણ જોડાયેલું છે. અખાત ત્રીજના દિવસથી સમસ્ત માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ચંદ્રમા અને નક્ષત્રોની ગતિ મુજબ તિથિઓ બને છે. જેમ જેમ ચંદ્રની કળામાં વધઘટ થાય તે જ રીતે તિથિઓમાં પણ વધઘટ થાય છે. પરંતુ વૈશાખ તૃતીયાનો દિવસ એકમાત્ર વર્ષભરનો એવો દિવસ છે જેમાં કોઈ જ વધઘટ થતી નથી. તેથી આ દિવસને અક્ષય તૃતીયા નામે ઓળખવામાં આવે છે. જ્યારે કવિઓના મતે વીતી રહેલ વસંત ઋતુ અને વૈશાખ માસની આવતી ગ્રીષ્મ સાંધ્યાકાળનો સમયને તે અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. અક્ષય તૃતીયાનો ઉલ્લેખ અને મહિમા વિષ્ણુ પુરાણ, નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ, તૈત્તરીય ઉપનિષદ વગેરે વિવિધ શાસ્ત્રોએ ગાયેલો છે. આ દિવસથી ઋતુ પરિવર્તન થાય છે. તેથી આ દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે. આ દિવસે ખેડૂતો પોતાના શસ્ત્રો અને પોતાના પશુઓનું પૂજન કરે છે. સાથે સાથે ખેતીવાડી સારા થાય પછી નવા અન્નની પૂજા પણ કરે છે, જેથી કરીને ઉન્નત અને ઉત્કૃષ્ટ ભાવના પ્રગટ થાય છે. એક વખત રાજા યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને અખાત ત્રીજ પર્વની વિશેષતા પૂછી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે વૈશાખ સુદ ત્રીજના પૂર્વાર્ધમાં જો યજ્ઞ, દાન, તપ વગેરે પુણ્ય કાર્યો કરવામાં આવે તો તેનું ફળ અક્ષય થાય છે. એટલે જ આ દિવસનું મુહૂર્ત સર્વશ્રેષ્ઠ છે. વિવાહ, ગૃહ પ્રવેશ, વ્યાપાર વગેરેનો શુભારંભ અક્ષય તૃતીયાના દિવસે ખૂબ જ થાય છે. ગામડાઓમાં તો આ દિવસે સમૂહ લગ્નો થાય છે. જૈન પરંપરામાં અક્ષય તૃતીયાની સાથે અત્યંત મહત્વપૂર્ણ ઘટના જોડાયેલી છે. એટલે જૈનોમાં પણ આ દિવસનું ઘણું મહત્વ છે. પ્રથમ તીર્થકર આદિનાથ ભગવાનની એક વર્ષની કઠિન તપસ્યાને અંતે આ જ દિવસે શ્રેયંસ કુમાર, જે ભગવાન પપૌત્ર હતા, તેમણે શેરડીના રસ દ્વારા પારણું કરાવ્યું હતું. આ તિથિને અક્ષય પુણ્ય પ્રદાન કરવાવાળી તિથિ કહેવામાં આવે છે. અક્ષય તૃતીયામાં દાન અને તપનો અદ્ભુત સંબંધ જોડાયેલો હોવાને કારણે જ અક્ષય બની ગયું. ભગવાન ઋષભદેવ ચૈત્ર વદ આઠમે 2 ઉપવાસની તપસ્યા સાથે દીક્ષા ગ્રહણ કરી હતી. આ તપસ્યાની સાથે 2 મુખ્ય વાતો હતી: અખંડ મૌન અને સંપૂર્ણ નિર્જળ તપ. અખંડ મૌન વ્રત ધારણ કરી ભગવાને 2 દિવસની તપસ્યા કરી. ઉપરાંત અભિગ્રહ ધારણ કરીને ભિક્ષા માટે નગર પહોંચ્યા. પરંતુ ક્યાંયથી પણ શુદ્ધ આહાર પ્રાપ્ત ન થતાં ભગવાન નગરમાં ફરીને પાછા વળી ગયા અને તપસ્યા અવિરત ચાલુ રાખી. આવી રીતે તપ કરતા 13 મહિના અને 10 દિવસ પસાર થઈ ગયા. છેવટે વૈશાખ સુદ તૃતીયાના દિવસે ભગવાન હસ્તિનાપુર પધાર્યા. હજારો ભાવિકો તેઓના દર્શન કાજે વિવિધ પ્રકારની ભેટ સામગ્રી લઈને આવી રહ્યા હતા. પરંતુ ભગવાનના માટે તે ભેટ સામગ્રીનું કોઈ જ મહત્વ ન હતું. તેઓ ત્યાગી હતા અને શુદ્ધ આહારની ખોજમાં હતા. જનતાનો ભારે કોલાહલ, વધતી જતી ભીડ અને સૌથી આગળ ચાલતા પ્રભુને જોઈ શ્રેયાંસકુમાર વિચારવા લાગ્યા
કે આજે શું વાત છે, આ મહાન માનવ કોણ આવી રહ્યું છે? આવા પ્રકારના તપસ્વી સાધકને આ પહેલાં મેં ક્યારેય જોયા હોય એવું લાગે છે. તેઓની સ્મૃતિઓ અતીતમાં ઉતરવા લાગી. ચિંતનની એકાગ્રતા વધતા તેઓને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. તેઓ જાણી જાય છે કે આ મારા પરદાદા દીર્ઘ તપસ્વી પ્રભુ આદિશ્વર છે, જેઓ શુદ્ધ ગ્વાયરી માટે અહીં પધાર્યા છે. શ્રેયાંસકુમાર મહેલથી નીચે ઉતરી પ્રભુને વંદન કરી વિનંતી કરે છે કે પ્રભુ પધારો. આ સમયે જ રાજમહેલમાં શેરડીના રસથી ભરેલા 108 ઘડા આવેલા હતા. શુદ્ધ અને નિર્દોષ વસ્તુ અને એવી જ શુદ્ધ ભાવના શ્રેયાંસકુમારની. તેઓ ઇક્ષુ રસથી ભગવાનને પારણું કરાવ્યું. એ જ સમયે દેવોએ આકાશમાં દેવ દુધુભી વગાડી અને આહોદાનની ઘોષણા કરી. 5 દિવ્યોથી વર્ષા થઈ. આ પ્રકારે અક્ષય તૃતીયાનું આ ઐતિહાસિક પર્વ જગતમાં તપનો મહિમા અને દાનનો પ્રવાહ વહેવડાવતું પર્વ છે. દાન સાથે તપની આરાધના કરવાવાળા અક્ષય પદ પ્રાપ્ત કરી શકે છે એવો સંદેશ આ પર્વમાં છુપાયેલો છે. અખાત ત્રીજ કઈ રાશિને વધુ લાભકારી રહેશે? હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખૂબ મહત્વ હોય છે. માન્યતા છે કે આ દિવસે સોનું ખરીદવાથી લઈ લગ્ન, સગાઈ અથવા કોઈ પણ શુભ કાર્ય કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે જે લોકો સોના ચાંદી અથવા લગ્ન સંબંધિત કોઈ પણ શુભ કાર્ય કરે છે તો એમના પર માતા લક્ષ્મીના આશીર્વાદ રહે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અક્ષય તૃતીયાને અખાત ત્રીજ તરીકે ઓળખવામાં આવે છે. અખાત ત્રીજનો પર્વ દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. જણાવી દઈએ કે આ વર્ષે અખાત ત્રીજ પર સુકર્મા યોગ સહિત ઘણા શુભ યોગ બની રહ્યા છે. આ સંયોગોના બનવાથી અમુક રાશિઓને લાભ થઈ શકે છે. જ્યોતિષીઓના મતે અક્ષય તૃતીયાના દિવસમાં શુભ સંયોગના કારણે મેષ, મિથુન, કર્ક અને તુલા મેષ, મિથુન, કર્ક, તુલા અને મીન રાશિઓ માત્ર ચાંદી જ રહેશે. તમને જણાવી દઈએ કે આ રાશિના જાતકોને અચાનક આર્થિક લાભ થઈ શકે છે. વેપારમાં બમણો ફાયદો થઈ શકે છે. તમને મોટો સોદો મળી શકે છે. પંચાંગ અનુસાર અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ એટલે કે 10મી મેના રોજ સવારે 4:17 શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 11મી મેના રોજ સવારે 2:50 સમાપ્ત થશે. પૂજાનો શુભ સમય સવારે 5:33 થી બપોરના 12:18 સુધીનો રહેશે. આ શુભ સમય દરમિયાન તમે સોનું અને ચાંદી ખરીદી કરી શકો છો. અક્ષય તૃતીયાના દિવસે સોનું ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષીના મતે અક્ષય તૃતીયાના દિવસે શુભ અને મંગલકારી સુકર્મા યોગ બની રહ્યો છે. સુકર્મા યોગ ઉપરાંત અનેક શુભ યોગો પણ રચાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે શુકર્મા યોગ બપોરે 12:08 શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 11 મેના રોજ સવારે 10:03 સમાપ્ત થશે. આ દિવસે રવિ યોગ અને સુકર્મા યોગનો શુભ સંયોગ થશે. આ સમયે સોનું ખરીદવું ખૂબ જ શુભ રહેશે. તમને જણાવી દઈએ આ દિવસે રોહિણી અને મૃગાશિરા નક્ષત્રનો સંયોગ પણ થશે. ઉપરાંત તૈતિલ અને કરણનું સંયોજન હશે. ઘર કરણની પણ શક્યતા રહેશે. એટલે કે એકંદરે આ વર્ષની અક્ષય તૃતીયા સોનાની ખરીદી માટે ખૂબ જ શુભ રહેશે. મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.